સાબરકાંઠા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જે ભાગરૂપે સમગ્ર જિલ્લામાં સતર્કતાનું સાયરન વગાડવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ તલોદ પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારોમાં યોજાઈ. સતર્કતાનું સાયરન અને મોક ડ્રીલની વિગતો વાત કરવામાં આવે તો સિવિલ ડિફેન્સ મોક ડ્રીલના ભાગરૂપે જિલ્લામાં 10 મિનિટ માટે સતત સાયરન વગાડવામાં આવ્યું, જેને લોકોને સંભવિત આફતની પરિસ્થિતિ માટે જાગૃત કરાયા. આ મોક ડ્રીલમાં પોલીસ, એનસીસી, ફાયર ફાઇટર્સ, એનએસએસ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો. આ ટીમોએ સંકલિત રીતે કામ કરી કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તેની પ્રેક્ટિસ કરી. ખાસ કરી હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કયા પ્રકારની સાવચેતી રાખવી અને કેવી રીતે સુરક્ષા જાળવવી તેની વિસ્તૃત તાલીમ આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો અને સુરક્ષા કર્મીઓને કટોકટીમાં સુરક્ષિત રહેવા માટે સજ્જ કરવાનો હતો. આ મોક ડ્રીલમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા, જેમણે સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનો મુખ્ય હેતુ જિલ્લામાં કોઈપણ કટોકટી, ખાસ કરી યુદ્ધ જેવી પરિસ્થિતિ અથવા અન્ય કુદરતી માનવસર્જિત આફતોના સમયે નાગરિકો અને વહીવટી તંત્રની સજ્જતા ચકાસવાનો. આ પ્રકારની મોક ડ્રીલ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ વધારવામાં અને પ્રતિભાવ સમયને સુધારવામાં મદદ મળે છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા. સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડના માધ્યમથી સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એર સ્ટ્રાઇકના સમાચાર પહેલીવાર મળ્યા પછી તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવેલી. માત્ર 3 મિનિટના ટૂંકા ગાળામાં સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ કરવાથી લગભગ 5 મિનિટના રિસ્પોન્સ ગાળામાં તમામ ટીમો અહીંયા પહોંચેલી, જેમાંથી સૌથી પ્રથમ આગ ઓલવવાની કામગીરી નગરપાલિકાના ફાઇટર દ્વારા બહુ સારી રીતે કરવામાં આવેલી. ઘવાયેલા પેશન્ટ અંદરથી છે, જેમાં વાગ્યું પણ હોય, એ લોકોને ખભા ઉપર લઈ અને સીડી ઉતરવાનો કામ પણ માત્ર 30 થી 40 સેકન્ડના ટૂંકા ગાળામાં સમેટવામાં આવેલું હતું. ત્યારબાદ આગ ઉજવવાની કામગીરી કરવામાં આવેલી હતી. મીલવાઇલ જ્યારે ટીમો પસાર થતી હતી અને ત્યાર પછીના કાર્યક્રમમાં પોલીસ તંત્ર દ્વારા, ટ્રાફિક વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરી અને ટ્રાફિક રોકી અને પ્રાયોરિટી મુજબ સાધનોને જવા દેવામાં આવ્યા હતા. આગ બુઝાવ્યા પછી તરત જ યુદ્ધના ધોરણે આરએનબી દ્વારા જે મૂકેલા ડમ્પર અને જેસીબી મશીનો છે આવી ગયા પછી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવેલી હતી. આ કસરતની અંદર 108 વિભાગ, આરએમઓની ટીમ, સીડીએચઓની ટીમ પણ આરોગ્ય વિભાગ તરફથી આવેલી. નગરપાલિકા પોલીસ તંત્ર પણ સક્રિય રીતે ઇન્વોલ્વ થયેલું હતું અને રિસ્પોન્સ ટાઈમ બહુ જ સરસ રીતે એમ્બ્યુલન્સમાં બેસાડી પેશન્ટને રવાના કરવામાં આવ્યા હતા. સાથે સાથે વોલેન્ટિયર્સની ટીમ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી એ પણ અહીંયા ઉપલબ્ધ રહી પોતાની કામગીરી કરેલી હતી. જતી વખતે એમ્બ્યુલન્સમાં ગયા પછી પણ નાગરિકોએ જ્યારે આવો હુમલો થાય ત્યારે કઈ રીતે હાઈડ થઈ જવું, સંતાઈ જવું, ટ્રાફિક કઈ રીતે રોકવું પોલીસ દ્વારા, ઉપરાંત આવનાર સાધનોને રસ્તો આપવો વગેરેને ધ્યાનમાં લઈ અને આ કામગીરી કરવામાં આવેલી હતી. સાયરન અવેરનેસ માટે, પ્રજા માટે ખૂબ સરસ રીતે અહીંયા 5 વાગ્યાના ટકોરે વગાડવામાં આવેલી હતી, જેથી લોકોમાં ગભરાટનું વાતાવરણ ન ફેલાય અને આવનારા દિવસોમાં ગમે ત્યારે આવા હુમલા થાય ત્યારે અવેરનેસ મળે તે ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવેલી. બ્લેકઆઉટ આજે વડાલી ખાતે 8 થી 10 મિનિટ દરમિયાન રાખવામાં આવેલું છે, જેનાથી પણ લોકોની સભાનતા વધે.